Good morning students. Today we are going to learn relationship between delta G and cell potential. Last class આપણે સેલ પોટેન્શિયલ શીખી ગયા હતા. સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ કોને કહેવાય શીખી ગયા હતા. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ શું છે એ ખબર પડી ગઈ હતી. એની હેલ્પથી કેવી રીતે આપણે સેલ પોટેન્શિયલ ડિટરમાઇન કરીએ એ બી ખબર પડી ગઈ હતી. તો હવે આજે આપણે શીખવાના છે રિલેશનશિપ બિટવીન ડેલ્ટા G એન્ડ સેલ પોટેન્શિયલ. હવે સૌથી પહેલા આપણે સમજવું પડશે ડેલ્ટા G શું છે. સો ડેલ્ટા G ઇન્ડિકેટ કરે છે gives free energy change ને. સો ડેલ્ટા G શું ઇન્ડિકેટ કરે છે? gives free energy change. તો સૌથી પહેલા તો આપણે એ સમજીએ free energy means what? Clear? So gives free energy means total amount of energy that is available to do useful work. વર્ક કરવા માટે જેટલી એનર્જી અવેલેબલ હોય એને આપણે કહીએ છીએ ફ્રી એનર્જી. ચલો એક એક્ઝામ્પલ થી બતાવો. સપોઝ આ કોઈ સિસ્ટમ છે. આ સિસ્ટમની ટોટલ એનર્જી 100 કિલો જૂલ. હવે પહેલો ક્વેશ્ચન, શું આ સિસ્ટમ 100 કિલો જૂલ એનર્જી વર્ક માટે યુટિલાઇઝ કરી શકે? નોટ પોસિબલ. કોઈ બી સિસ્ટમ હોય 100% એનર્જી યુઝ ના કરી શકે. ક્લિયર? તો સપોઝ આ 100 કિલો જૂલ માંથી 80 કિલો જૂલ એનર્જી વર્ક માટે યુટિલાઇઝ કરી શકે. તો મેક્સિમમ એનર્જી વર્ક માટે કેટલી યુટિલાઇઝ કરી શકે છે? 80 કિલો જૂલ. છે 100, એમાંથી યુઝ કેટલી કરે છે? 80 કિલો જૂલ. તો આ જ 80 કિલો જૂલ ને આપણે કહીએ છીએ gives free energy. Total amount of energy that can be utilized to do useful work. Clear? તો આપણે લખી દઈએ gives free energy શું છે? Total amount of energy available to do useful work. ક્લિયર? તો gives free energy કોને કહેવાય ખબર પડી? ઓકે. હવે સપોઝ આ સિસ્ટમ વર્ક કરવાનું ચાલુ કરે. ક્લિયર? અને આની એનર્જી ડિક્રીઝ થઈને 60 કિલો જૂલ થઈ. હવે કોઈ બી સિસ્ટમ હોય જે વર્ક કરે એની એનર્જી ડિક્રીઝ થાય. ફોર એક્ઝામ્પલ 1 કલાક પછી મારી એનર્જી શું થઈ ગઈ હશે? ડિક્રીઝ થઈ ગઈ હશે. ક્લિયર? તો આ સિસ્ટમ વર્ક કરે છે અને એની એનર્જી ડિક્રીઝ થઈને કેટલી થઈ જાય છે? 60 કિલો જૂલ. તો આને વર્ક કેટલું કર્યું? તો એને વર્ક કર્યું છે ઇક્વલ ટુ 20 કિલો જૂલ. 20 કિલો જૂલ જેટલું વર્ક કર્યું. ક્લિયર? અને આની એનર્જીમાં ચેન્જ કેટલો થયો? તો આની એનર્જીમાં ચેન્જ કેલ્ક્યુલેટ કરીએ કેટલો થયો છે? એનર્જી ચેન્જ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું? ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ફાઇનલ છે 60, ઇનિશિયલ છે 80. તો એનર્જી ચેન્જ કેટલો આવશે? 20 કિલો જૂલ. ક્લિયર? ચલો હજુ સિસ્ટમ કામ કરે અને સિસ્ટમની એનર્જી થઈ જાય છે 50 કિલો જૂલ. હવે મને કહો આને કેટલું વર્ક કર્યું છે? તો આને વર્ક કર્યું છે 10 કિલો જૂલ જેટલું. અને એનર્જી ચેન્જ કેટલું હશે? તો એનર્જી ચેન્જ હશે 50 માઇનસ 60, 10 કિલો જૂલ જેટલું. તો આ એક્ઝામ્પલ પરથી એક રિલેશનશિપ બને છે. ધ્યાનથી જો. અહીંયા W અને ડેલ્ટા G બંનેની વેલ્યુ સેમ જ છે. ખાલી શેમાં ફરક છે? સાઇનમાં. તો અહીંયાથી આપણે એવું લખી શકીએ W ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા G. આ બંને 20 જ હતા, ખાલી આ માઇનસ હતું. આ માઇનસ શું ઇન્ડિકેટ કરે છે? કે એનર્જી ડિક્રીઝ થાય છે. ક્લિયર? So W equal to minus delta G.
or you can write delta G equal to minus W. હવે આપણે કયા વર્કમાં ઇન્ટરેસ્ટેડ છે? આપણે ઇલેક્ટ્રિકલ વર્કમાં ઇન્ટરેસ્ટેડ છે. તો અહીંયા આપણે લખી દઈશું ડેલ્ટા જી ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ ઇલેક્ટ્રિકલ. તો ખ્યાલ આવી ગયો કેમ આપણે ડેલ્ટા જી ઇક્વલ ટુ ડબલ્યુ લખીએ છીએ? ડન. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે કે કેટલું ઇલેક્ટ્રિકલ વર્ક થાય છે. ક્લિયર? ચલો એ જોઈએ. ક્લિયર? ડેલ્ટા જી ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ. હવે આપણે આ ઇલેક્ટ્રિકલ વર્ક કેટલું થાય છે એ ફાઇન્ડ આઉટ કરીએ. તો તમે ફિઝિક્સમાં એક વસ્તુ શીખ્યા હશો, ડેલ્ટા વી ઇક્વલ ટુ ડબલ્યુ અપોન ક્યુ. ડેલ્ટા વી શું છે? પોટેન્શિયલ ડિફરન્સ. ડબલ્યુ શું છે? વર્ક. અને ક્યુ શું છે? ચાર્જ. સો વી કેન રાઇટ ડબલ્યુ ઇક્વલ ટુ ડેલ્ટા વી ઇન્ટુ ક્યુ. હવે ડેલ્ટા વી શું છે? પોટેન્શિયલ ડિફરન્સ. હવે મેં તમને ગેલ્વેનિક સેલમાં એક વસ્તુ બતાવી છે, પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ્સ ને આપણે શું કહીએ છીએ? સેલ પોટેન્શિયલ. પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ્સ શું કહીએ છીએ આપણે? સેલ પોટેન્શિયલ. તો આ બી શું છે? પોટેન્શિયલ ડિફરન્સ. તો એની જગ્યા આપણે લખી શકીએ E સેલ. ક્લિયર? ઇન્ટુ ક્યુ. તો હું પોટેન્શિયલ ડિફરન્સ ની જગ્યાએ E સેલ લખું છું. E સેલ શું છે? પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ્સ. ક્લિયર? તો હવે આપણે ફાઇન્ડ કરવાનું છે આ ક્યુ. હવે આ ક્યુ શું છે? ક્યુ છે ચાર્જ. હવે આ એક્ઝામ્પલ થી જોયું. સપોઝ આ ઝિંક ની ઇલેક્ટ્રોડ છે, આ કોપર ની ઇલેક્ટ્રોડ. આ બિહેવ કરશે એઝ એ એનોડ, આ બિહેવ કરશે એઝ એ કેથોડ. હવે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય એનોડ ટુ કેથોડ. ક્લિયર? હવે એનોડ થી કેથોડ પર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, એનો મતલબ શું થાય? ચાર્જ ટ્રાન્સફર થાય છે. ક્લિયર? અને કેટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે એ ક્યુ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું. ક્લિયર? તો ગેલ્વેનિક સેલ ની અંદર કેટલો ચાર્જ ટ્રાન્સફર થાય એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું. જોઈએ હવે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી. તો આપણને એક વસ્તુ ખબર છે, એક ઇલેક્ટ્રોન નો ચાર્જ કેટલો? 1.602 into 10⁻⁻⁹ કુલમ. તો એક ઇલેક્ટ્રોન નો ચાર્જ છે 1.602 into 10⁻⁻⁹ કુલમ. એટલે એક ઇલેક્ટ્રોન પાસ થશે તો આટલો ચાર્જ પાસ થશે. તો હવે સપોઝ 1 મોલ ઇલેક્ટ્રોન પાસ થાય, 1 મોલ ઇલેક્ટ્રોન, તો કેટલું ચાર્જ પાસ થશે? 1 mole means what? 6.022 into 10⁻23. એક ઇલેક્ટ્રોન પાસ કરો તો આટલો ચાર્જ, 6.022 into 10⁻23 ઇલેક્ટ્રોન પાસ કરો તો કેટલો ચાર્જ પાસ થશે? તો x ઇક્વલ ટુ શું કરીશું આપણે? આ બંનેને મલ્ટીપ્લાય કરી દઈએ. 6.022 into 10⁻23 multiply by 1.602 into 10⁻⁻⁹ કુલમ. આ બંનેને આપણે મલ્ટીપ્લાય કરી દઈશું તો આન્સર આવશે
96485 જે એપ્રોક્સિમેટલી હશે 96500 કુલમ. શું મતલબ થયો આનો? કે જો તમે એક ઇલેક્ટ્રોન પાસ કરો તો આટલો ચાર્જ પાસ થાય, અને 1 મોલ ઇલેક્ટ્રોન પાસ કરો તો આટલો ચાર્જ પાસ થાય. ક્લિયર? અને આને જ આપણે કહીએ છીએ 1 ફેરાડ. મીન્સ if you will pass 1 mole electron તો કેટલો ચાર્જ પાસ થશે? 1 ફેરાડે જેટલો. ક્લિયર? તો આને આપણે આવી રીતે લખી શકીએ 1 મોલ ઇલેક્ટ્રોન પાસ કરો તો 1 મોલ ઇલેક્ટ્રોન પાસ કરો તો કેટલો ચાર્જ? 96500 કુલમ, અને એને જ આપણે કહીએ છીએ 1 ફેરાડ. ક્લિયર? હવે અહીંયા બીજી એક વસ્તુ જોજો. નોર્મલી આપણે જ્યારે આ રિએક્શન લખીએ Zn gives Zn2 plus ઇલેક્ટ્રોન, તો આને આપણે કેવી રીતે સમજીએ છીએ? તો Zn ને આપણે એવી રીતે કહીએ છીએ 1 mole of Zn gives 1 mole of Zn2 plus and 2 mole of electron. આપણે માઇક્રોસ્કોપિક સિસ્ટમમાં ડીલ નહીં કરતા. એક એટમ, બે એટમ, ચાર એટમ, એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન, એમાં ડીલ નહીં કરતા. આપણે શેમાં ડીલ કરીએ છીએ? મોલમાં, મેક્રોસ્કોપિક સિસ્ટમમાં ડીલ કરીએ. તો 1 mole of zinc gives 1 mole of Zn2 plus and 2 mole of electron. તો જો અહીંયાથી 1 મોલ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો 1 ફેરાડે જેટલું ચાર્જ પાસ થશે. 2 મોલ પાસ કરું તો 2 ફેરાડે જેટલું. 5 મોલ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરું તો 5 ફેરાડે જેટલું. તો n મોલ પાસ કરું તો n મોલ ઇલેક્ટ્રોન પાસ કરું તો કેટલો થઈ જશે? n into 96500 કુલમ equal to n ફેરાડ. તો અહીંયાથી n મોલ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો n ફેરાડે જેટલું ચાર્જ ટ્રાન્સફર થશે. તો q ની જગ્યાએ આપણે શું લખી દઈશું? nf. તો આપણી પાસે શું આવી ગયું? w equal to e cell into nf. ઓકે, ક્લિયર? હવે આ w ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દેવાની. સો ડેલ્ટા g equal to આ w ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. શું થઈ જશે? માઇનસ nf e cell. ક્લિયર? ખ્યાલ આવી ગયો શું કર્યું આપણે? બીજી એક વસ્તુ, જો આ સેલ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં ઓપરેટ કરતું હશે તો આપણે લખીશું ડેલ્ટા g નોટ ઇક્વલ ટુ માઇનસ nf e નોટ. સર ક્લિયર છે? આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે આ ત્રણ ફોર્મ્યુલા ખાસ ધ્યાન રાખવાનું. આ ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ક્લિયર? નેક્સ્ટ, spontaneity of reaction. Spontaneity is classified into two categories. First, spontaneous, non-spontaneous. હવે spontaneous reaction means what? Reaction which occur by its own. એવી રિએક્શન જે જાતે જ થતી હોય. ફોર એક્ઝામ્પલ, આ પેન છે, આ પેનને હું છોડું, એની જાતે નીચે આવી, તો આ રિએક્શન કેવી થઈ? સ્પોન્ટેનિયસ. ચલો બીજો એક્ઝામ્પલ લો. સપોઝ હું અહીંયા આઈસ લઈને મૂકું તો આઈસ શું થઈ જશે? મેલ્ટ થઈ જશે. ઓટોમેટિકલી મેલ્ટ થઈ, એની જાતે જ મેલ્ટ થઈ. તો એવી રિએક્શનને આપણે શું કહીએ છીએ? સ્પોન્ટેનિયસ.
નોન સ્પોન્ટેનિયસ રિએક્શન એવી રિએક્શન જે જાતે ના થાય. આ રિએક્શન કરવા માટે એનર્જી જોઈએ. ફોર એક્ઝામ્પલ આ પેન છે. હવે આ પેન ઓટોમેટિકલી ઉપર આવી જશે? એનર્જી આપવી પડે તો ઉપર આવે. તો એ રિએક્શન કેવી થઈ ગઈ? નોન સ્પોન્ટેનિયસ. અહીંયા જે આઈસ મેલ્ટ થયું હતું, જે વોટર બની ગયું હતું, એ વોટર ઓટોમેટિકલી આઈસમાં કન્વર્ટ થઈ જશે? નહીં થાય. તો એ કેવી રિએક્શન થઈ? નોન સ્પોન્ટેનિયસ. ઓકે. તો spontaneous reaction, in spontaneous reaction value of delta G is negative, and in non spontaneous reaction value of delta G is positive. તો જે રિએક્શન ની gives free energy નેગેટિવ આવે એ રિએક્શન સ્પોન્ટેનિયસ હશે. યસ. કાં તો તમે બીજી રીતે કહી શકો કે સ્પોન્ટેનિયસ રિએક્શનમાં ડેલ્ટા જી ની વેલ્યુ નેગેટિવ હશે. ક્લિયર? હવે આ જ વસ્તુ તમે સેલ પોટેન્શિયલ થી બી ફાઇન્ડ આઉટ કરી શકો. કેવી રીતે? તો જો ઈ સેલ ની વેલ્યુ પોઝિટિવ હશે તો સેલ રિએક્શન કેવી થતી હશે? સ્પોન્ટેનિયસલી. જો ઈ સેલ ની વેલ્યુ નેગેટિવ હશે તો એ રિએક્શન ની અંદર સ્પોન્ટેનિયસ રિએક્શન નહીં થાય. કેવી રીતે? તો અહીંયા જો આપણે એક રિલેશનશિપ ડેવલપ કર્યું, ડેલ્ટા જી ઇક્વલ ટુ માઇનસ એનએફ ઈ સેલ. હવે એન તો શું છે? નંબર ઓફ મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન. બરાબર? એ તો પોઝિટિવ જ રહેવાનું. આ છે 96500, આ બંને પોઝિટિવ છે. તો હવે ઈ સેલ ની વેલ્યુ ઉપરથી જ ડેલ્ટા જી ની વેલ્યુ ડિસાઈડ થશે. ચલો ઈ સેલ ને જો, ઈ સેલ પોઝિટિવ અહીંયા હોય, ઈ સેલ પોઝિટિવ મૂકું તો આ આખી વેલ્યુ કેવી થઈ જશે? નેગેટિવ. એનો મતલબ ડેલ્ટા જી કેવું થઈ જશે? નેગેટિવ. રિએક્શન કેવી હશે? સ્પોન્ટેનિયસ. સિમિલરલી જો ઈ સેલ ની વેલ્યુ નેગેટિવ મૂકું તો નેગેટિવ નેગેટિવ શું થઈ જશે? પ્લસ ડેલ્ટા જી ની વેલ્યુ આવી જશે પોઝિટિવ. રિએક્શન થઈ જશે નોન સ્પોન્ટેનિયસ. તો તમે ઈ સેલ ની વેલ્યુ ઉપરથી બી ડિસાઈડ કરી શકો કે રિએક્શન સ્પોન્ટેનિયસ હશે કે નોન સ્પોન્ટેનિયસ. સો નાઉ કન્સિડર સિમ્પલ એક્ઝામ્પલ. 2a plus 3b2 plus gives 2a plus 3 plus 3b. A cell reaction, or you can say it is a redox reaction. આમાં E a2 a plus 3 ની વેલ્યુ આપેલી છે સપોઝ 0.6 વોલ્ટ અને E b plus 2 2b ની વેલ્યુ સપોઝ આપેલી છે 0.4 વોલ્ટ અને આપણને કીધું છે ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ ડેલ્ટા જી. તો ડેલ્ટા જી ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની. ડેલ્ટા જી equal to minus NF E cell. So first of all we need to find out value of this E cell. Clear? કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું એ જોઈએ. હવે E cell તો આપણને ખબર જ છે શું ફોર્મ્યુલા હતી? ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ પ્લસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. ચલો તો સૌથી પહેલા એનોડ અને કેથોડ આઈડેન્ટિફાઈ કરો. હવે અહીંયા A નું ઓક્સિડેશન થાય છે એટલે આ થઈ ગઈ એનોડ. B2 પ્લસ રિડ્યુસ થાય છે B માં તો આ થઈ ગઈ કેથોડ. તો A થઈ ગઈ એનોડ અને B થઈ ગઈ કેથોડ. ક્લિયર? તો અહીંયા આ જે પોટેન્શિયલ આપેલું છે ઓક્સિડેશન પોટેન્શિયલ એ એનોડ છે અને આ કેથોડ છે. એ એનોડ નું કામ કરશે અને બી કેથોડ નું. ચલો હવે આ એનોડ છે, એનોડ પર પોટેન્શિયલ કયું આપેલું છે? ઓક્સિડેશન પોટેન્શિયલ જ છે.
તો એનોડ નું ઓક્સિડેશન પોટેન્શિયલ આઈ વિલ રાઇટ 0.6 પ્લસ કેથોડ નું રિડક્શન પોટેન્શિયલ, આ કેથોડ નું રિડક્શન પોટેન્શિયલ જ આપેલું છે, સો આપણે લઈ લઈશું 0.4. આન્સર આવી ગયો આપણો 1.0 વોટ. તમે બીજી ફોર્મ્યુલાથી બી સોલ્વ કરી શકો. E cell ઇક્વલ ટુ શું હતું ભાઈ? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ચલો પહેલા કેથોડ ને જો. કેથોડ નું રિડક્શન પોટેન્શિયલ જ આપેલું છે, સો આઈ વિલ રાઇટ 0.4 હિયર માઇનસ એનોડ નું રિડક્શન પોટેન્શિયલ. હવે એનોડ નું રિડક્શન પોટેન્શિયલ નહીં, આ કયું છે? ઓક્સિડેશન, A2A+. તો આપેલું છે આપણને ઓક્સિડેશન પોટેન્શિયલ એનોડ નું. રિડક્શન પોટેન્શિયલ જોતું હોય તો શું કરી દઈશું? સાઇન ચેન્જ કરી દઈશું. શું થઈ જશે? આ -0.6 માઇનસ માઇનસ પ્લસ, આન્સર આવી ગયો આપણો 1 વોટ. તો ઈ સેલ ની વેલ્યુ આવી ગઈ આપણી. ક્લિયર? તો ઈ સેલ ની વેલ્યુ આવી ગઈ 1 વોટ. હવે ઈ સેલ ની વેલ્યુ પોઝિટિવ આવી તો ડેલ્ટા જી ની વેલ્યુ કેવી આવવાની? નેગેટિવ. એનો મતલબ અહીંયા જે રિએક્શન થવાની છે સ્પોન્ટેનિયસ. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે આપણે ફાઇન્ડ આઉટ કરીશું n ની વેલ્યુ. હવે n ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય કોઈ બી રેડોક્સ રિએક્શનમાં તો તમારે બંનેમાંથી કોઈ બી એક રિએક્શન લઈ લેવાની. હું લઈ લઉં ઓક્સિડેશન. અહીંયા તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે? તો જો A2A+3 કેટલા ઇલેક્ટ્રોન થાય? 3 મલ્ટીપ્લાય બાય 2. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ટ્રાન્સફર થશે? 6 મોલ. તો n ની વેલ્યુ આવી જશે 6. ક્લિયર? F છે 96500 કુલ. આ બધી વેલ્યુ મૂકી દે એટલે ડેલ્ટા જી આવી જશે. ક્લિયર? તો રેડોક્સ રિએક્શનમાં n ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમારે કોઈ બી કન્સિડર કરી લેવાની રિએક્શન, કાં તો ઓક્સિડેશન કાં તો રિડક્શન. ઓકે. હવે સપોઝ તમને કોઈ એક સિમ્પલ રિએક્શન આપેલી હોય, A gives A+2 plus 2 ઇલેક્ટ્રોન, અને ક્વેશ્ચન પૂછાય કે આ રિએક્શન થશે કે નહીં, તો એ બી આપણે આના હેલ્પથી સોલ્વ કરી શકીએ. સપોઝ A2+2 ની વેલ્યુ આપેલી છે 0.6 વોટ. તો ડેલ્ટા જી ઇક્વલ ટુ -NFE. હવે n ની વેલ્યુ અહીંયા તો ડાયરેક્ટ મળી જશે 2. તો 2 F 96500 અને E ની વેલ્યુ અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ ની વેલ્યુ આપેલી છે, ધેટ ઇઝ 0.6. સો જે બી આન્સર આવશે એ નેગેટિવ હશે. એનો મતલબ આ રિએક્શન સ્પોન્ટેનિયસ હશે. સો લેટ્સ કન્સિડર વન મોર એક્ઝામ્પલ. અહીંયા આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું? ડેલ્ટા જી નોટ. ડેલ્ટા જી નોટ માટેની ફોર્મ્યુલા આપણી પાસે છે. ડેલ્ટા જી નોટ ઇક્વલ ટુ -NF E નોટ સેલ. હવે E નોટ સેલ ની વેલ્યુ તો આપી છે આપણને. જો ના બી આપેલી હોત તો આપણે ફાઇન્ડ આઉટ કરતા આવડે છે E નોટ સેલ. ક્લિયર? F ની વેલ્યુ ખબર છે. હવે પ્રોબ્લેમ કઈ છે? n ની વેલ્યુમાં. અહીંયા સેલ રિએક્શન નહીં આપી આપણને, અહીંયા સેલ રિપ્રેઝેન્ટ કરેલું. તો હવે આમાંથી n ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો એના માટે પહેલા આપણે સેલ રિએક્શન લખવી પડશે. અને ધ્યાનથી જોજો શું કરીએ. તો સૌથી પહેલા ધ્યાનથી જો, આ Cu કન્વર્ટ થાય છે Cu2+ માં. તો આપણે લખી દઈએ Cu gives Cu2+ plus 2 moles of electron. Clear? અહીંયા શું થાય? So Ag+ કન્વર્ટ થાય છે Ag માં. Ag+ કન્વર્ટ થાય છે Ag માં. એનો મતલબ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરતા હશે. કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે? 1 મોલ. એન્ડ ફોર્મ Ag. aqueous. ક્લિયર? હવે
આ બંને રિએક્શનને આપણે એડ કરવાના, પણ એડ કરતા પહેલા બંને બાજુ ઇલેક્ટ્રોન શું કરવાના આપણે સેમ. હવે બંને બાજુ ઇલેક્ટ્રોન સેમ કરવા હોય તો અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરીશ. સો 2 2 2. હવે બંને બાજુ ઇલેક્ટ્રોન સેમ થઈ ગયા. હવે આને એડ કરી દો તો શું થઈ ગયું? Cu plus 2Ag plus gives Cu2 plus 2Ag. A solid aqueous હવે અહીંયા તમે કેટલા ઇલેક્ટ્રોન કેન્સલ કરો છો? 2 ઇલેક્ટ્રોન્સ. તો તમે જેટલા ઇલેક્ટ્રોન કેન્સલ કરો એ જ આપણી n ની વેલ્યુ હશે. ક્લિયર? તો સિમ્પલ થઈ ગયું. n ની વેલ્યુ 2 મૂકી દો, f ની વેલ્યુ આવી ગઈ, E નોટ સેલ ખબર છે. Clear? Now we'll understand some important properties of delta G and E, electrode potential. હવે delta G ની first property. So delta G is extensive property. एक्सटेंसिव प्रॉपर्टी है. गिव्स फ्री एनर्जी एक्सटेंसिव प्रॉपर्टी है. एक्सटेंसिव प्रॉपर्टी मीन्स જે માસ પર ડિપેન્ડ કરતી હશે. એનો મતલબ જો તમે માસ ઇન્ક્રીઝ કરતા જશો તો ડેલ્ટા જી ની વેલ્યુ ઇન્ક્રીઝ થતી હશે. લેટ્સ કન્સિડર ધીસ એક્ઝામ્પલ. A gives A2 plus 2 electron. સપોઝ આની ડેલ્ટા જી ની વેલ્યુ x છે. હવે આ રિએક્શન ને હું 2 થી મલ્ટીપ્લાય કરું. 2A 2 plus 4 ઇલેક્ટ્રોન. આ રિએક્શન ને મેં 2 થી મલ્ટીપ્લાય કરી દીધું. તો હવે ડેલ્ટા જી ની વેલ્યુ શું થઈ હશે? 2x. એક્સટેન્સિવ પ્રોપર્ટી છે. અહીંયા મેં શું ઇન્ક્રીઝ કર્યા? મોલ્સ ઇન્ક્રીઝ કર્યા. યસ, મોલ્સ ઇન્ક્રીઝ કર્યા એનો મતલબ શું થયું? માસ ઇન્ક્રીઝ થયું. तो प्रॉपर्टी भी શું થઈ ગઈ? ઇન્ક્રીઝ થઈ ગઈ, ડબલ થઈ ગઈ. અહીંયા નંબર ઓફ મોલ્સ ડબલ કર્યા તો પ્રોપર્ટી भी ડબલ થઈ ગઈ. એક્સટેન્સિવ પ્રોપર્ટી. ક્લિયર? સેકન્ડ, એડિટિવ પ્રોપર્ટી. એડિટિવ પ્રોપર્ટીના એક્ઝામ્પલથી સમજીએ. સપોઝ A gives A plus ઇલેક્ટ્રોન. આની ડેલ્ટા G ની વેલ્યુ સપોઝ છે x. નાઉ A plus gives A plus 3 plus 2 electron. સપોઝ આની ડેલ્ટા G ની વેલ્યુ છે y. હવે આ બંને રિએક્શન ને હું એડ કરી દઉં. હું એડ કરીશ તો શું આવી જશે? A gives A plus 3 इलेक्ट्रॉन. तो आनी डेल्टा जी ની વેલ્યુ આ રિએક્શન કેટલી હશે? તો એ હશે x plus y. તો એડિટિવ પ્રોપર્ટીઝ નો મતલબ શું થયો? જો તમે બે રિએક્શન ને એડ કરો, અહીંયા મેં બે રિએક્શન ને એડ કર્યું તો એની ડેલ્ટા જી ની વેલ્યુ ને भी તમે એડ કરી શકો. તો આ રિએક્શન નો ડેલ્ટા જી ડાયરેક્ટ આવી જશે. ક્લિયર? એડિટિવ તમે એડ કરી શકો આ બરોબર. થર્ડ, સપોઝ આ રિએક્શન ની ડેલ્ટા જી ની વેલ્યુ છે x. તો જ્યારે તમે રિએક્શન ને રિવર્સ કરશો તો આ ડેલ્ટા જી ની વેલ્યુ ની સાઇન ચેન્જ થઈ જશે. અહીંયા પ્લસ હતું તો થઈ ગયું માઇનસ. તો આ ત્રણ પ્રોપર્ટી કોની? ડેલ્ટા જી. નેક્સ્ટ E ની પ્રોપર્ટી જોઈએ. તો પહેલી પ્રોપર્ટી છે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. ઇન્ટેન્સિવ પ્રોપર્ટી મીન્સ ડઝ નોટ ડિપેન્ડ ઓન માસ. તમે માસ ચેન્જ કરશો
તો E ની વેલ્યુમાં કોઈ ચેન્જ નહીં થાય. ફોર એક્ઝામ્પલ, A gives A plus electron. સપોઝ આની E ની વેલ્યુ x છે. હવે આને હું 2 થી મલ્ટીપ્લાય કરું તો અહીંયા મેં ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરી, બટ E ની વેલ્યુ સેમ જ રહેશે. એનો મતલબ તમે માસ ઇન્ક્રીઝ કરશો તો બી વેલ્યુ તો કેવી રહેવાની છે? સેમ. તો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની વેલ્યુ ઇન્ટેન્સિવ છે, does not depend on mass. Okay. Second property, first. Second, non-additive. Non-additive. Example થી જોઈએ. A, suppose E1 ની વેલ્યુ છે x અને આની વેલ્યુ છે y. હવે આ બંનેને એડ કરો. A gives A plus 3 plus 3 electron. તો આ રિએક્શનમાં E3 ની વેલ્યુ x plus y નહીં થાય. તમે આ બે રિએક્શનને એડ કરો તો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની વેલ્યુને એડ ના કરી શકો. નોન એડિટિવ. ક્લિયર? થર્ડ, સપોઝ A gives A plus electron. આના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની વેલ્યુ છે સપોઝ x. જ્યારે તમે રિએક્શન રિવર્સ કરશો તો આ વેલ્યુ ની સાઇન ચેન્જ થઈ જશે. આ x હતું તો આ થઈ જશે -x. તો જ્યારે બી તમે રિએક્શન રિવર્સ કરશો તો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની જે વેલ્યુ હશે એની સાઇન તમારે ચેન્જ કરી દેવાની. તો આ ત્રણ પ્રોપર્ટી છે. ક્લિયર? કોઈ ડાઉટ? લેટ્સ કન્સિડર ધીસ એક્ઝામ્પલ. A gives A plus electron. સપોઝ આના પોટેન્શિયલની વેલ્યુ છે x. A plus gives A plus 3 plus 2 electron. સપોઝ આના ઇલેક્ટ્રોન પોટેન્શિયલની વેલ્યુ છે y. નેક્સ્ટ, A gives A plus 3 plus 3 electron. આ E3 ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની. આ બંને રિએક્શનના પોટેન્શિયલની વેલ્યુ ગિવન છે, આને ફાઇન્ડ આઉટ કરવાની. તો તમે ધ્યાનથી જો, આ બંને રિએક્શનને હું એડ કરું તો ત્રીજી રિએક્શન આવી જાય. આ બંનેને એડ કરું તો ત્રીજી રિએક્શન આવી જાય. તો શું આ વેલ્યુને એડ કરાશે? તો આ બંને વેલ્યુને એડ નહીં કરાય. કેમ? કેમ કે આ નોન એડિટિવ છે, તમે એડ ના કરી શકો. ક્લિયર? તો શું કરીશું આપણે? તો સૌથી પહેલા આપણે આ વેલ્યુને કન્વર્ટ કરી દઈશું ડેલ્ટા જી ની વેલ્યુમાં, અને ડેલ્ટા જી ની વેલ્યુને આપણે એડ કરી શકીએ. તો કન્વર્ટ કરીએ. સૌથી પહેલા છે ડેલ્ટા G1 equal to minus NF E1. હવે જો n ની વેલ્યુ 1, so I will write 1 here. F E1 ની વેલ્યુ x, so I will write x here. Clear? Second, delta G2. અહીંયા n ની વેલ્યુ 2 છે, so I will write 2 F y. E2 ની વેલ્યુ છે y. Similarly, delta G3, n ની વેલ્યુ 3, so I will write 3 F. અને E3 ની વેલ્યુ આ બંનેની નોન હતી, આ ફાઇન્ડ આઉટ કરવાની. ખબર પડી શું કર્યું? હવે આ બંનેને એડ ના કરાય, પણ આને તો એડ કરાય. તો આપણે શું લખી શકીએ? ડેલ્ટા G3 equal to
डेल्टा G1 प्लस डेल्टा G2 ऐड कर दीजिए, डेल्टा G3 माइनस 3FE3 इक्वल टू डेल्टा G1 माइनस 1FX प्लस डेल्टा G2 ની વેલ્યુ માઇનસ 2FY. આમાંથી માઇનસ F કોમન કાઢો, માઇનસ 3FE3 માઇનસ F કોમન લઈ લીધું, અંદર શું રહી જશે? માઇનસ F કોમન લઈ લીધું, રહી જશે 1x પ્લસ 2y. આ માઇનસ F ને આપણે કેન્સલ કરી દીધું, તો શું રહી જશે? 3E3 equal to 1x plus 2y. So E3 equal to 1x plus 2y upon 3. તો આપણું E3 આવી ગયું. x અને y ની વેલ્યુ નો હતી. હવે એકદમ ધ્યાનથી જોજો, અહીંયા જે રિલેશનશિપ આપણે ડેવલપ કર્યું છે એમાં 1 શું ઇન્ડિકેટ કરે? તો 1 ઇન્ડિકેટ કરે છે આ ઇલેક્ટ્રોન, આ 2 ઇન્ડિકેટ શું કરે છે? આ 2 ને ઇન્ડિકેટ કરે, અને 3 શું ઇન્ડિકેટ કરે છે? આને કરે. ક્લિયર? હવે કદાચ કોઈ બે રિએક્શન માઇનસ કરીને ત્રીજી રિએક્શન આવતી હોય, આ બેને માઇનસ કરીને ત્રીજી રિએક્શન આવતી હોય, તો ફરક કેટલો પડશે? ખાલી અહીંયા માઇનસ આવી જશે. ક્લિયર? હવે તમારા માઇન્ડમાં એક ડાઉટ આવવો જોઈએ કે આપણે આ બંનેને એડ નહીં કર્યું, પણ જ્યારે સેલ્ફ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરતા હતા ત્યારે તો આપણે પોટેન્શિયલને એડ કરી દેતા હતા, તો એ કેવી રીતે થાય? તો એ અહીંયા ધ્યાન દીજો. સપોઝ A gives A2 plus 2 electron and B2 plus 2 electron gives B. Suppose આની વેલ્યુ છે x અને આની વેલ્યુ છે y. આ રિએક્શનના પોટેન્શિયલની વેલ્યુ છે x અને આ y છે. આ બંનેને એડ કરી દો તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ કેવું થઈ જશે? A plus B2 plus gives A2 plus B. અહીંયા હું આ બે રિએક્શનને એડ કરું છું અને આ ત્રીજી રિએક્શન બનાવું છું, અને આનો પોટેન્શિયલ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો. તો આપણે આવા કેસમાં શું કરતા હતા? બેવને એડ કરી દેતા. ક્લિયર? અહીંયા તો મેં એડ ના કર્યું, તો અહીંયા કેમ એડ કરી દીધું? જોજો હવે ધ્યાનથી. સપોઝ હું આને સોલ્વ કરું તો આવું થશે. તો E3 ઇક્વલ ટુ આ 1 શું આવતું હતું? ફર્સ્ટ રિએક્શન ની n ની વેલ્યુ હતી. ક્લિયર? તો અહીંયા ફર્સ્ટ રિએક્શન માં n ની વેલ્યુ કેટલી છે? 2. તો હું શું લખીશ? 2x. આ 2 શું ઇન્ડિકેટ કરતું હતું? સેકન્ડ રિએક્શન માં n ની વેલ્યુ. તો હું શું લખીશ અહીંયા? 2y. આ 3 શું હતું? થર્ડ રિએક્શન માં n ની વેલ્યુ. તો આપણી જે થર્ડ રિએક્શન છે, આ રિએક્શન, આમાં n ની વેલ્યુ કેટલી છે? તો આમાં n ની વેલ્યુ તો 2 લેવાની છે. તો હું અહીંયા લખીશ 2. આ 2 કેન્સલ થઈ જશે, તો E3 equal to x plus y. તો એક્ચ્યુઅલી આને બી આપણે ડેલ્ટા G થી સોલ્વ કરીએ છીએ, પણ તમે સોલ્વ કરશો તો ફાઇનલી આપણે શું એડ કરવાનો હશે? x plus y. એટલે આપણે ડાયરેક્ટલી x plus y ને એડ કરી દઈએ, પણ એનો મતલબ એવું નહીં થતો કે આ એડિટિવ પ્રોપર્ટી. તો કોન્ક્લુઝન શું નીકળે છે કે જ્યારે બી રેડોક્સ રિએક્શન આવતી હોય તો તમે આ બંને વેલ્યુને એડ કરીને ડાયરેક્ટ લખી શકો. જ્યારે રેડોક્સ હોય તો તમે ડાયરેક્ટલી આ બંનેને એડ કરી શકો. બટ એનો મતલબ એવું નહીં થઈ જતું કે આ એડિટિવ થઈ જાય. આપણે આને બી સોલ્વ ડેલ્ટા G થી જ કરી દે, પણ ડેલ્ટા G થી સોલ્વ કરશો તો અલ્ટિમેટલી x plus y થવાનું. ખ્યાલ આવી ગયો? લેટ્સ કન્સિડર વન મોર એક્ઝામ્પલ. હવે આ એક્ઝામ્પલ ને બી તમે ધ્યાનથી જો. આ જે નીચેવાળી રિએક્શન છે એ કેવી રીતે આવશે? એડ કરીને આવે.
એડ કરીને નહીં આવતું. એનો મતલબ અહીં આમાંથી આને માઇનસ કરશો તો આવી જશે. આમાંથી આને માઇનસ કરશો તો રિએક્શન આવશે. કેવી રીતે આવશે પહેલા બતાવો. ચલો પહેલા લખીએ Fe plus 3 electron gives Fe. હવે આને માઇનસ કરવાની. જ્યારે બી તમારે માઇનસ કરવાનું થાય કોઈ રિએક્શન તો એને રિવર્સ લખવાની અને પછી એડ કરી દેવાનું તો માઇનસ થઈ જશે. શું કીધું ભાઈ? માઇનસ કરવાનું છે અને માઇનસ કરવાનું તો રિએક્શન ને રિવર્સ લખી નાખ. રિવર્સ શું થઈ જશે? Fe gives Fe plus 2 electron. મારે માઇનસ કરવાની હતી એટલે મેં રિવર્સ કરી દીધી. હવે એડ કરી દઈશ. આ કેન્સલ. શું થઈ જશે? Fe plus 3 electron 2 electron. Oh sorry, 1 electron gives Fe plus. આવી ગયા રિએક્શન. તો એનો મતલબ શું થયો? આ થર્ડ રિએક્શન કેવી રીતે આવે છે? આમાંથી આને માઇનસ કરીએ છીએ તો આ રિએક્શન આવી જાય. ચાલો સેમ વે સોલ્વ કરવાનું છે. ડેલ્ટા G ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી દો ફટાફટ. ડેલ્ટા G1 ઇક્વલ ટુ શું થશે ભાઈ? અહીંયા n ની વેલ્યુ કેટલી છે? 3. એટલે હું લખી દઈશ -3 fx. આ x છે E1. ડેલ્ટા G2 ઇક્વલ ટુ n ની વેલ્યુ -2, અહીંયા 2 છે, fy. ડેલ્ટા G3 ની વેલ્યુ શું આવશે? માઇનસ અહીં એક જ ઇલેક્ટ્રોન છે એટલે -1 f. હવે ડેલ્ટા G3 કેવી રીતે આવશે? આ કેવી રીતે આવે છે? આમાંથી આને માઇનસ કરવાનું. સો ડેલ્ટા G3 ઇક્વલ ટુ ડેલ્ટા G1 માઇનસ ડેલ્ટા G2. આમાંથી આ માઇનસ કરવાનું. ડેલ્ટા G3 -1 f E3 ઇક્વલ ટુ G1 શું છે? -3 fx -2 fy. અગેન -f કોમન લઈ લો, કેન્સલ કરી દો. શું થઈ જશે? E3 ઇક્વલ ટુ 3x -2y. સો E3 ઇક્વલ ટુ 3x -2y.